સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. અને એની સાથે જે દર્શક મિત્રોના સવાલ છે કે જે કોમન સવાલ હોય છે કે માથામાં જે વાળની એક ખરવાની જે સમસ્યા છે, માથાના અલગ અલગ જે પ્રોબ્લેમ્સ હોય છે, પણ જે માથામાં ચકામાં પડી જવા અને માથામાં એવું નથી. આજે લોકો ખૂબ સારી ટ્રીટમેન્ટ બી કરાવતા હોય છે, પોતે કેર બી કરતા હોય છે, પણ જે આજની લાઈફસ્ટાઈલમાં જે હઠીલા રોગોમાં સમસ્યામાં સૌથી વધારે કોઈ જટિલ સમસ્યા હોય તો એ હેરફોલની છે. અને એમાં ચકામાં છે એ એક સિવિયર કહી શકાય અને એ જબરદસ્ત છે. ત્યારે દર્શક મિત્રો, ખૂબ જ ઉત્સાહભેર આપણે સવાલ કર્યા છે અને આપણે જોયા છે કાર્યક્રમમાં. અને આયુર્વેદમાં પ્રાર્થના ક્લિનિકમાં પ્રાર્થનાબેનના સંશોધનો છે, જેમની ખાસ એક સ્કિનની અને હેર આ બંને સમસ્યા છે. આ સમસ્યામાં જે એમાં સંયોજનો છે કે જે સ્કિનનો બી ક્યાંય એક પ્રોબ્લેમ હોય છે, હેરફોલની એની સાથે થતું હોય છે. તો આ બંને બાબતોમાં ખૂબ જ પ્રાર્થનાબેનની એક સ્પેશિયાલિટી છે અને આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી ખૂબ જ લોકોએ અહીંયા ટ્રીટમેન્ટ કરી છે અને સારા પરિણામ મેળવે છે. ત્યારે આજે એક સવાલ સાથે આપણા કોમન સવાલોમાંથી પ્રાર્થનાબેન સવાલ લઈશું, પણ આપનું સ્વાગત છે પહેલાં. અને એની સાથે સવાલ લઈ લઈએ છીએ. સુભદ્રાબેન પોપટ છે, જુનાગઢથી, 42 વર્ષના. એનો સવાલ છે કે પ્રાર્થના મેડમ, મારી સમસ્યા વાળની છે. મને વાળ ખૂબ જ ઉતરે છે, માથામાં ગોળ ગોળ ચકામાં થઈ ગયા છે, દવા ખૂબ કરાવી છે. મોરઓવર એમને કોઈ એક સ્પેશિયલ જે ટ્રીટમેન્ટ મેં લીધી છે કે જે ઇન્જેક્શન જે લેવાની વાત છે, માથામાં જે સ્ટીરોઇડ જેવા લેતા હોય છે એ પણ કરાવી છે એમને, પણ છતાંય વાળ નથી આવતા. તો મને હવે લાગે છે કે વાળ હવે મને આવશે કે નહીં એ મને સંદેહ થાય છે. તો આયુર્વેદિક દવાથી મને સારું થઈ શકે પ્રાર્થનાબેન? તો મને માર્ગદર્શન સાથે આના કોઈ ટ્રીટમેન્ટની વાત હોય તો જણાવો. નમસ્કાર દર્શક મિત્રો, પેશન્ટનો સવાલ છે કે માથામાં ગોળ ગોળ ચકામાં પડી ગયા છે, વાળ ઉતરે છે, દવાઓ ઘણી બધી કરી, ઇન્જેક્શન પણ લીધા અને ફાયદો નથી થતો. તો મને આયુર્વેદિક દવાથી ફાયદો થશે કે નહીં? તો સૌથી પહેલો તો એ જ જવાબ આપું કે આયુર્વેદિક દવાથી ચોક્કસથી ફાયદો થાય છે. અને એટલા બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટ મેં ટ્રીટ કર્યા છે અને 3 વર્ષ સુધી ટ્રીટમેન્ટ કરી હોય, વાળ ના આવ્યા હોય, પછી પ્રાર્થના ક્લિનિકમાં આવ્યા હોય અને વર્ષમાં તો વાળ આવી જતા હોય છે. ધૈર્ય ધીરજ રાખીને આયુર્વેદિક દવા કરો તો 100% એમાં સફળતા મળતી જ હોય છે. ઉંદરી નામનો રોગનું નામ છે, જેને ઇન્દ્રલુપ્ત, આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં ઇન્દ્રલુપ્ત, અમુક જગ્યાએથી વાળનું લુપ્ત થઈ જવું, અમુક જગ્યાએથી વાળ નીકળી જવા. ઘણી વખત તો એવું પણ બને કે તમે રાત્રે સૂઈ ગયા હોય વાળની સાથે, સવારે ઉઠો ત્યારે મોટા મોટા ગોળ ચકામાં પડી ગયા હોય અને વાળ ના હોય, તમારી પથારીમાં પણ વાળ પડ્યા ના હોય, તમને ખબર જ ના પડે કે વાળ ગયા ક્યાં. બંચમાં વાળ ઉતરે. ઉંદરીનું સૌથી પહેલું લક્ષણ ઢગલો વાળ ઉતરે. શરૂઆત એવી રીતે થાય કે રોજના 100-150 વાળ, જ્યારે પણ તમે માથું ઓળો ઢગલો વાળ નીકળી જાય. બીજું એનું ઉંદરી પડવાનું લક્ષણ એ છે કે ગૂંચ પડી જાય. તમે માથામાંથી આમ હાથ નાખો તો આંગળીઓ તમારી બહાર ના આવે, ગાંઠા ગાંઠા થઈ જાય, ગૂંચ પડી જાય, વાળમાં ડસ્ટ ચોંટી હોય એવું લાગે, વાળ મેલા મેલા લાગે. તમે આજે સરસ મજાનું માથું ધોયું હોય, હેર વોશ કર્યા હોય, છતાં પણ તમને એવું લાગે કે મારા વાળ ચોખ્ખા નથી થયા, માથું મેલું ને મેલું લાગે, વાળમાં ધૂળ ચોંટી હોય એવું ફીલ થાય. એ પણ ઉંદરી રોગનું લક્ષણ છે. આયુર્વેદમાં આનું વિસ્તાર વર્ણન છે.
પ્રાર્થના ક્લિનિકમાં છેલ્લા 35 વર્ષથી મારી આ આયુર્વેદિક યાત્રામાં અમે એટલા બધા કોમ્પ્લિકેટેડ પેશન્ટ ઉંદરીના ટ્રીટ કર્યા છે. એક ચકામું હોય, પછી 2-3 ચકામાં થઈ જતા હોય, ઘણી બધી દવાઓ કરાવીને છેલ્લે હારી થાકીને પેશન્ટ લાસ્ટમાં પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લે. બેસે ખુરશી પર, પહેલો જ સવાલ, મેડમ ક્યારે વાળ આવશે? 3 વર્ષથી બધે ફર્યા, વાળ ના આવ્યા હોય, એક ચકામાંથી 9 ચકામાં પડી ગયા હોય, પહેલો જ સવાલ ખુરશી પર બેસે, દવા લીધા પહેલા જ ક્યારે વાળ આવશે? તો સૌથી પહેલા તો એ જ જવાબ આપી દઉં કે તમે જ્યાં બી ટ્રીટમેન્ટ કરાવો, ધીરજ રાખીને દવા કરાવો. આયુર્વેદના મતે ઇન્દ્રલુપ્ત રોગ પેટમાં થતા કૃમિથી થાય છે. ઓટો ઇમ્યુન ડિસીઝ મોડર્ન સાયન્સે કહ્યું છે કે ઓટો ઇમ્યુન ડિસીઝ છે. પ્રાર્થના ક્લિનિકમાં મેં જેટલા પેશન્ટ ટ્રીટ કર્યા છે, તો આયુર્વેદના મતાનુસાર ઉંદરી નામનો રોગ છે. એમાં વાત, પિત્ત, કફ, રસ, રક્ત, માંસ અને લસિકા આ બધું દૂષિત થાય છે. આપણા શરીરમાં રહેલું લોહી પણ બગડે છે. પેટમાં કૃમિ થાય છે. કૃમિ પછી જ્યારે આંતરગત કૃમિ રક્તમાં જાય છે અને રક્તમાં પરિસર કૃમિ હોય, કેશોદ નામના કૃમિ હોય, એ કરમિયા વાળના મૂળને ખાઈ જાય છે અને બંચમાંથી વાળ નીકળે. 25 પૈસા પેલા ચણાની દાળ જેટલું ગોળ ચકામું થાય. તમે સારવાર ના લો તો 25 પૈસા જેવડું ચકામું થઈ જાય, પછી મોટું 50 પૈસા જેવડું ગોળ ચકામું થઈ જાય. અને ટ્રીટમેન્ટ છતાં બી તમે ટ્રીટમેન્ટ ના કરો તો ક્યારેક એવું પણ બને, બધા માથાના વાળ નીકળી જાય, આઈબ્રોના વાળ પણ નીકળી જાય. મેં એવા પણ પેશન્ટ ટ્રીટ કર્યા છે કે એક પણ વાળ ના હોય શરીરમાં, જેને ટોટલી એલોપેશિયા કહેવાય છે. ઇન્દ્રલુપ્ત કે ઉંદરીને એલોપેશિયા એરિયાટા કહેવાય છે. અમુક એરિયામાંથી વાળ નીકળી જવા. તો આવા પેશન્ટ પ્રાર્થના ક્લિનિકમાં 100% સફળતા મળી છે. કોમ્પ્લિકેટેડ કહી શકાય એવો એક દાખલો આપું તો મીતાબેન ગાંધી, બંચમાં વાળ નીકળે, ઢગલો વાળ નીકળે, બધે નાના ચકામાં થઈ ગયા હતા, એ ખાંચામાંથી વાળ નીકળી ગયા હતા. અને વાળ એ તો સ્ત્રી સૌંદર્યનું ઘરેણું કહેવાય છે. દેહ સૌંદર્યનો રાજમુકટ એટલે વાળની સુંદરતા. સુંદર, લહેરાતા, રેશમસા, ચમકતા, સિલ્કી, શાઇની વાળ કોને ના ગમે? દરેકને પોતાની વાળની ખૂબસૂરતી ખૂબ જ ગમતી હોય છે. અને વાળ એ આપણા વ્યક્તિત્વમાં 4 ચાંદ લગાવી દે છે. વાળ વગરના માણસની કલ્પના કરવી પણ મુશ્કેલ થઈ પડે છે. તો આવી જ રીતે મીતાબેનના ઘણા બધા વાળ નીકળી ગયા હતા. બીજું એક પેશન્ટ છે મિત્તલ પટેલ. એમને પણ ઉંદરી નામનો જ રોગ હતો. જેમ પેશન્ટ કહે છે કે બહુ બધા ચક્કામાં થઈ ગયા છે, આવી જ રીતે મિત્તલબેન પટેલને પણ 9 થી 10 ચક્કામાં નાના હતા. એ પણ માથામાં ઇન્જેક્શન લઈને આવ્યા હતા. 3 વર્ષ દવાઓ કરાવી, ફરક નહોતો પડતો. આ રોગમાં પેશન્ટનું ડિપ્રેશનમાં આવી જાય, થોડું નાસીપાસ થઈ જાય કે મને આટલી બધી 3 વર્ષથી મારી દવા ચાલે છે, મને ફાયદો નથી થતો, તો હવે મને વાળ આવશે નહીં આવે, મારે આમ જ રહેવાનું છે. આવા બધા વિચારવાયુ થવાના કારણે ક્યાંક ને ક્યાંક પેશન્ટને ડિપ્રેશન જોવા મળતું હોય છે. સૌથી પહેલાં તો એમના મનમાં રહેલી નકારાત્મકને દૂર કરી પોઝિટિવિટી આપી કે તમને વાળ ચોક્કસથી હું લાવી દઈશ, તમે પોઝિટિવ બની જાઓ. તો એમને મિત્તલબેન પટેલ, મીતાબેન ગાંધી અને માયા વ્યાસ. કોઇન્સિડન્સ આજે બધા પંકજભાઈની ભાષામાં કહેવાય તો સિંહ રાશિના પેશન્ટનો રિવ્યુ આપણે આપી રહ્યા છે. જે મ અને ટ સિંહ રાશિના જેમ જાતકો, ડૉક્ટર પંકજભાઈ નાગર મારા મોટા ભાઈ છે અને બહુ જ વિદ્વાન એસ્ટ્રોલોજર છે. આજે એમને પણ આપણે દિવાળીના નવા દિવસોમાં પ્રણામ કરીએ અને દિવાળીની શુભકામના આપીએ. અચાનક જ પંકજભાઈ મોટા ભાઈ છે એટલે
સિંહ રાશિના જાતકો મ અને ટ, જેમ કે બીતાબેન ગાંધી છે, મિત્તલ પટેલ, ડોક્ટર માયા વ્યાસ, આ ત્રણેયને ઉંદરી નામનો રોગ હતો. માયાબેન તો પોતે ડોક્ટર છે આયુર્વેદિક, મારાથી જુનિયર ડોક્ટર છે. તો એ દરેકની અલગ અલગ સ્પેશિયાલિટી હોય છે. તો મારી પાસે આવ્યા કે મેડમ તમે વાળમાં એક્સપર્ટ છો અને મને કયો રોગ છે, ઉંદરી રોગ થઈ ગયો છે, તમે મને ટ્રીટમેન્ટ કરીને મટાડી દો. ડૉક્ટર માયા વ્યાસની પણ મેં 4-5 મહિના ટ્રીટમેન્ટ કરી તો માયા વ્યાસને તો 5 મહિનામાં વાળ આવી ગયા. મિતાબેન ગાંધી છે, એમને 15 દિવસમાં ફરક પડી ગયો, પણ એમને મેં 1 વર્ષ ટ્રીટમેન્ટ કરવાનું કહ્યું છે. ટ્રીટમેન્ટ હજી ચાલુ જ છે, પણ ખૂબ જ સરસ એનું રિઝલ્ટ મળે છે. હજી 2 મહિના જેવું થયું દવા ચાલુ કર્યાને, પણ સુંદર રિઝલ્ટ મળ્યું છે. મિત્તલ પટેલ, એને એટલું બધું કોમ્પ્લિકેટેડ કહી શકાય કે જેમ કે પેશન્ટે સવાલ કર્યો છે કે મેં બધે ઇન્જેક્શન લીધા છે અને નથી વાળ આવે, એવી જ હિસ્ટ્રી મિત્તલ પટેલની. પ્રાર્થના ક્લિનિકની દવા કરી. શિરોધારા, દવાઓમાં શિરોધારા મેઇન હોય છે. શિરોધારા ટ્રીટમેન્ટથી બ્લડ સર્ક્યુલેશન માથામાં સારું થાય છે, નીકળી ગયેલા વાળ જલ્દી પાછા આવે છે. રીગ્રોથ, ઉંદરી નામના રોગમાં રીગ્રોથ કરવો ખૂબ જ જરૂરી છે. એક તો પહેલા તો ખરતા વાળ બંધ કરવાના છે, નીકળી ગયેલા વાળને પાછા લાવવાના છે, આખા શરીરમાંનું રક્તનું શુદ્ધિકરણ કરવાનું છે અને આંતરડાનું શુદ્ધિકરણ તો ખરું છે. પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી રક્ત શુદ્ધિકર પાવડર ઉંદરીવાળા 3 પેશન્ટને મેં આપ્યો. મિતાબેન ગાંધી, મિત્તલબેન પટેલ, ડૉક્ટર માયા વ્યાસ. આવા તો કોમ્પ્લિકેટેડ ઘણા બધા પેશન્ટ છે. તો આ બધા પેશન્ટમાં સૌથી પહેલા તો આંત્ર શુદ્ધિકર પાવડર આપીને આંતરડાનું શુદ્ધિકરણ કરું છું. એની સાથે સાથે રક્ત શુદ્ધિકર પાવડર આપવામાં આવે છે, જેનાથી આપણા આખા શરીરમાંનું વિકૃત થયેલું લોહી, રક્ત, જેમ લોહી બગાડ દેશી ભાષામાં કહેતા હોય છે ને કે લોહી બગાડ, એ લોહી બગાડ હોય એના કારણે ઉંદરી પડતી હોય છે. તો એ રક્ત શુદ્ધિકર પાવડર આપવાથી આખા શરીરનું લોહી ચોખ્ખું કરવામાં આવે છે. આપણા આખા આંતરડામાં રહેલા નાના નાના સૂક્ષ્મ કૃમિ, ઘણી વખત સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ નથી દેખાતો, એ નાના નાના સૂક્ષ્મ કૃમિ હૂકની માફક આંત્રમાં ચોંટેલા હોય છે. તો પ્રાયોસી આંત્ર શુદ્ધિકર પાવડરનું કામ એ છે કે ચોંટી રહેલા આંતરડાના કૃમિને ખોતરીને કાઢીને ખૂણે ખાંચરેથી ચોંટી રહેલા કૃમિને સંદાસ વાટે બહાર કાઢવા. બીજું કામ આંત્ર શુદ્ધિકર પાવડરનું કરમિયાની ઉત્પત્તિને અટકાવી. એ બહુ જ મોટી વાત છે, કેમ કે કૃમિનું પ્રોડક્શન ફાસ્ટ થતું હોય. તમે 100 કૃમિ બહાર કાઢો તો બીજા 200 તો ઉત્પન્ન થઈ જતા હોય છે આંતરડામાં, કેમ કે વાતાવરણ એવું મળતું હોય છે. ક્યાંક ને ક્યાંક કબજિયાત હોય, ક્યાંક ને ક્યાંક આપણું ખાવાનું એવું હોય, તો કૃમિ ઓલમોસ્ટ મેં જેટલા પેશન્ટ 35 વર્ષમાં જોયું છે, આંત્ર શુદ્ધિકર કરો પછી જ પેશન્ટને ફાયદો થાય છે. મારી પાસે આવા હારેલા, થાકેલા, ઢગલો પેશન્ટ છે. આપણે તો 3 પેશન્ટના રિવ્યુ આપ્યા છે. 35 વર્ષમાં તો ઘણા બધા પેશન્ટ મારી પાસે છે. તો આવા કોમ્પ્લિકેટેડ પેશન્ટ બધા જ કે જે રડતા આવતા હોય છે અને હસતા જતા હોય છે. તો દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિને આવી સમસ્યા હોય ને તો એનું સમાધાન તો છે જ. અમદાવાદ વસ્ત્રાપુર તળાવની સામે આવેલી પ્રાર્થના ક્લિનિક આવા જૂના અટેલા, સાધ્ય દુસાધ્ય, ઉંદરી હોય, ઇન્દ્રલુપ્ત હોય, માથામાં ટાલ પડી જવી, વાળ ઉતરી જવા, ખોડો થઈ જવો, ચામડીના રોગો હોય, ખાસ તરજુ, સોરિયાસિસ, કોઈ પણ એવા રોગ હોય, એવું નથી કે પ્રાર્થના ક્લિનિકની આયુર્વેદિક દવાથી ના મટ્યા હોય. આપને પણ ચોક્કસથી મટી શકે છે. આપ પણ પ્રાર્થના ક્લિનિકની મુલાકાત લઈ શકો છો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, તંદુરસ્ત રહો. મને બીજી કોઈ તકલીફ ન હતી, હું ઘણી સ્વસ્થ હતી, પણ છેલ્લા થોડા સમયથી મારા વાળ ઉતરવાનું ખૂબ શરૂ થઈ ગયું અને મને પોતાને નવાઈ લાગી કે મારા આટલા બધા વાળ કેમ ઉતરે છે. હું ખૂબ ટેન્શનમાં આવી ગઈ હતી
ત્યારે મને વિચાર આવ્યો કે બીજી બધી દવા કરતાં એક વખત આયુર્વેદમાં મારે જવું જોઈએ. અને એના માટે મને પ્રાર્થના મેડમનો હું જે GTPLનો પ્રોગ્રામ જોતી હતી એનામાંથી પ્રેરણા મળી કે એક વખત હું એમનો જરૂરથી સંપર્ક કરું, એમને હું મારી તકલીફ બતાવું. એમની પાસે હું આવી અને એમણે મને જોઈને કહ્યું કે હા, તમને તકલીફ છે, ઉંદરી થઈ છે માથામાં, પણ અવશ્ય એનું સચોટ અને વ્યવસ્થિત નિદાન મળશે, તમને તમારી તકલીફમાં રાહત મળશે. અને ખરેખર મને એનાથી ઘણી રાહત મળી છે. એટલે કે આયુર્વેદમાં આપણી તકલીફોનો ઉપચાર છે અને છે જ. માટે હું અવશ્ય કહીશ, દરેક દર્શક મિત્રોને કહીશ કે આપણે એક વખત આયુર્વેદ તરફ વળવું જ જોઈએ. અને એના માટે થઈને હું ચોક્કસપણે જણાવીશ કે પ્રાર્થના મેડમનો સંપર્ક અવશ્ય કરજો, કારણ કે પ્રાર્થના મેડમનું નિદાન તો સચોટ છે જ, પણ સાથે સાથે એમનો સ્વભાવ એટલો સૌમ્ય અને મૃદુ અને મિલનસાર છે ને કે આપણને આવતાની સાથે જ એ જે રીતે આપણને આવકારે છે ને એ જોઈને આપણને એવું લાગે કે મારું અડધી તકલીફ તો અહીંયા જ દૂર થઈ ગઈ છે. અને એમનો જે વ્યવહાર હોય છે, જે રીતે આપણી સાથે વાતચીત કરે છે, જે આપણને ટ્રીટ કરે છે, એનાથી ખરેખર માનસિક રીતે પણ તમને રાહત મળે છે અને એનાથી આપણા ઉપચારમાં ઘણી મદદ થાય છે. જરૂરથી પ્રાર્થનાબેનની મુલાકાત લેશો, જરૂરથી ફાયદો થશે. હું પટેલ મિત્તલ ઘાટલોડિયા એરિયામાંથી આવું છું. ટીચરની જોબ કરું છું. આથી 2 વર્ષથી મને માથાની અંદર ઉંદરીનો પ્રોબ્લેમ છે અને અત્યારે ઘણો બધો ઓછો થઈ ગયો છે, પણ 2 વર્ષથી હતો. 2 ડૉક્ટરની મેં સારવાર પણ કરી, એમની પાસેથી સારવાર લીધી. માથાની અંદર મને આઈ થિંક 8 થી 10 જે ઉંદરીના પેચ હોય એ પડેલા હતા. એક વખત મેં દવા લીધી, એનાથી રિકવર થઈ ગયું. 2 મંથ 3 મંથ પછી રિપીટ થયું એ વસ્તુ, એટલે મેં બીજા ડૉક્ટર પાસે એની ટ્રીટમેન્ટ લીધી. એ ડૉક્ટરે મને એવું કહ્યું કે હું તમને જે પેચ પડેલા છે એમાં હું ઇન્જેક્શન આપીશ તો ફટાફટ તમારા જે હેર નથી એ ફરીથી પાછા આવી જશે. એટલે મેં એમની પાસે ટ્રીટમેન્ટ ચાલુ કરી. એમને મને 9 જેવા ઇન્જેક્શન આપ્યા, જ્યાં જ્યાં મારા પેચ હતા માથાની અંદર એ બધી જ જગ્યાએ. 2 થી 3 મહિના એ ટ્રીટમેન્ટ ચાલી, પણ એમાં વાળ આવ્યા ન હતા. પછી મારા નેબર છે એમને મને આ પ્રાર્થનાબેનનો રિવ્યૂ આપ્યો, એમ કે એમની પાસે જાઓ, તમે બતાવો, સોલ્યુશન તમારું ચોક્કસથી થઈ જશે. એમના રિવ્યૂ લઈને મેં એમની પાસે આવી. પછી મેડમને મેં બધી વાત કરી. મેડમે મારે જે 8-10 પેચ પડેલા હતા માથાની અંદર એ ચેક કર્યા. એમને જોતાની વાત કહી દીધું કે આ તમારી બહુ જૂની ઉંદરી છે, એટલે તમારી ટ્રીટમેન્ટ તો હું કરીશ અને ચોક્કસથી 100% એમાં હું વાળ લાવી દઈશ, એ મારી ગેરંટી. 3 મહિના સુધી તો અમને કહ્યું હતું કે તમારે મને કોઈ પ્રશ્ન જ નહીં કરવાનો કે મેડમ કેમ મારા વાળ ઉતરે છે, વાળ નથી આવતા. મેં તો 6 મહિના કહું છું, પણ 3 મહિના સુધી તમારે મને પ્રશ્ન પૂછવાનો જ નહીં. અને એમને 6 મહિના કહ્યા હતા. 3 મહિનાની અંદર જ મને એનું રિઝલ્ટ મળી ગયું. વાળ મારા જ્યાં જ્યાં પેચ પડેલા હતા એમાં વાળ નવા ઉગવા લાગ્યા અને પછી વાળ જે ઉતરતા હતા એમાં પણ મને ઘણો બધો ફરક લાગ્યો. અત્યારે 6 મહિના થઈ ગયા છે મેડમ પાસે મારી ટ્રીટમેન્ટ ચાલુ કરાવવાના. 6 મહિનાની અંદર મને મોસ્ટલી 90 થી 95% તો રિઝલ્ટ કમ્પ્લીટ મળી જ ગયું છે. જ્યાં જ્યાં મારા પેચ પડેલા હતા એમાં ટોટલી વાળ કમ્પ્લીટ આવી ગયા છે અને જે વાળ ફોલનું જે પ્રોબ્લેમ હતો એ પણ દૂર થઈ ગયો છે. જ્યારે હું મેડમ પાસે આવતી ત્યારે હું મેડમને એક જ પ્રશ્ન કરતી, મેડમ મારા વાળ કેમ ઉતરે છે, વાળ આવતા નથી. ત્યારે મેડમ મને હંમેશા પોઝિટિવ થિંકિંગ આપતા કે તમારે નેગેટિવ વિચારો નહીં, હંમેશા પોઝિટિવ વિચારો, તમે ક્યારે નેગેટિવ થિંકિંગ નહીં કરવાનું. પછી એમને શરૂઆતમાં તો મારું શિરોધારા કરાવ્યું. જે શિરોધારા કરતા હતા એ બેન જે એમના આસિસ્ટન્ટ બેન છે એમને બી મને સારી એવી નેગેટિવ થિંકિંગમાંથી પોઝિટિવ થિંકિંગ તરફ વાળી, એમ કે તમે હંમેશા પોઝિટિવ થિંકિંગ કરો, તમારા વાળ ચોક્કસથી આવી જશે. જે વાળ ફોલ છે એ પણ દૂર થશે અને નવા વાળનો ગ્રોથ બી સારો એવો થશે, તમે ચિંતા ના કરો. આ બધી જ સારી એવી મને એમને પોઝિટિવ થિંકિંગમાં આપ્યું. પછી એમને જે પગના તળિયે કાંસાની વાટકી અને ગાયનું ઘીનું જે કરે છે માલિશ, એનાથી પણ મને સારું એવું બેનિફિટ થયો છે. આ રીતે અત્યારે 6 મહિના સુધી મારી ટ્રીટમેન્ટ ચાલી રહી છે. સારું એવું મને રિઝલ્ટ છે. હું મનોજ પટેલ, મિત્તલ પટેલનો હસબન્ડ.
મારી વાઈફને છેલ્લા 2 વર્ષથી માથામાં ઉંદરીનો પ્રોબ્લેમ હતો, હેરફોલનો પ્રોબ્લેમ હતો, જેનાથી એના માથામાં 10થી 15 પેચ પડી ગયા હતા. તે માટે એને મેં પહેલાં 2 ડૉક્ટરોને બતાવ્યું, પણ ત્યાં આગળ મને રિઝલ્ટ ના મળ્યું. પછી મેં પ્રાર્થના મહેતા મેડમનો કોન્ટેક્ટ મળ્યા. પછી એમના ત્યાં હું એને લઈને આવ્યો અને ત્યાં આગળ છેલ્લા 6 મહિનાથી એની ટ્રીટમેન્ટ ચાલે છે. અને એનાથી એને માથામાં જે પેચ પડ્યા હતા તેનું સારું એવું રિઝલ્ટ મળ્યું છે અને 90થી 95% એના વાળ આવી ગયા છે. અને પ્રાર્થના મેડમના ત્યાં પહેલાં અમને મેડમે શિરોધારા કરવાનું કહ્યું. એ શિરોધારાથી મારા વાઈફને જે પ્રોબ્લેમ હતા, વિટામિનના બીજા બધા પ્રોબ્લેમ હતા, પગ દુખવાનો પ્રોબ્લેમ હતો, એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી ગયું અને એનું થિંકિંગ પણ એનાથી પોઝિટિવ થયું. મારું નામ ડૉક્ટર માયા વ્યાસ છે. મને આજથી લગભગ 6 મહિના પહેલાં ઉંદરીની સમસ્યા થઈ હતી. માથામાં વ્હાઇટ પેચ પડી ગયો હતો અને એ પેચમાં બિલકુલ વાળ જતા રહ્યા હતા. મને ડર લાગતો હતો કે આખા માથામાં આવા પેચીસ ના પડી જાય અને મને બિલકુલ વાળ જતા ન રહે, એનો બિલકુલ ડર લાગતો હતો. મેં થોડી એલોપેથી ટ્રીટમેન્ટ કરી, એનાથી મને કોઈ જ ફરક પડ્યો નહીં. ત્યારબાદ પ્રાર્થનાબેનની પાસે હું આવી. પ્રાર્થનાબેનને હું વર્ષોથી ઓળખું છું અને એમની દવા પર મને પહેલેથી ભરોસો હતો. મેં એમની પાસે આવી અને ટ્રીટમેન્ટ લીધી. એમનું પ્રાયોશી હેર ઓઇલ છે, પ્રાયોશી શેમ્પૂ છે, એ યુઝ કર્યું અને ધીમે ધીમે પેચમાં ધીમે ધીમે વાળના મૂળ શરૂ થયા, નાના નાના વાળ ઉગવા લાગ્યા અને આજે મને બિલકુલ એ સમસ્યા રહી નથી. મને સુંદર ઘટાદાર વાળ થઈ ગયા છે. હજુ પણ પ્રાયોશીની બધી જ ટ્રીટમેન્ટ હું ચાલુ રાખું છું અને હંમેશા ચાલુ રાખીશ અને મને આનાથી સંપૂર્ણ સંતોષ છે દવાથી. હું જ્યારે પ્રાર્થના ક્લિનિકમાં આવી ત્યારબાદ મેં શિરોધારા ટ્રીટમેન્ટ કરાવી 6 દિવસ માટે. ત્યારબાદ મેં ખાવા માટેની પણ દવાઓ કરાવી અને પ્રાયોશી શેમ્પૂ છે, પ્રાયોશી હેર ઓઇલ છે, એનો ઉપયોગ ચાલુ કર્યો અને આજે 6 મહિના પછી હું એ મારી સમસ્યામાંથી સંપૂર્ણ મુક્ત થઈ ગઈ છું. મારે બિલકુલ ઉંદરીનો રોગ રહ્યો નથી અને મારા વાળ આવી ગયા છે અને જે પેચીસ હતા એ પણ થતા બંધ થઈ ગયા છે અને જૂનો તો સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે. અને આ પ્રકારની દવાથી હું સંપૂર્ણ ખુશ છું અને અત્યારે હું પ્રાર્થનાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રાર્થનાબેન, આપણો વિશેષ આભાર કે ખૂબ જ એવી એક જટિલ સમસ્યા અને સિવિયર જે કહી શકાય દર્શક મિત્રો કે વાળની સમસ્યામાં જ્યારે માથામાં ચકામા થઈ જવા અને ઉંદરી જે એને આપણે કહીએ છીએ, પ્રાર્થનાબેને હજી કહ્યું કે એ એવી સમસ્યા, એમાં ચોક્કસપણે એક તો પહેલી પ્રાયોરિટી એ છે જે પ્રાર્થનાબેને કહ્યું કે પેશન્સ રાખવાની જરૂર છે. પેશન્સ આપે પણ રાખવાની હોય છે, ડૉક્ટર પોઈન્ટ ઓફ વ્યૂ પણ રાખવી પડે છે. તો જે પેશન્સ રાખીને જો ધીરજથી કામ આમાં ટ્રીટમેન્ટ થાય તો ચોક્કસપણે એમાં રિઝલ્ટ સારા મળે છે. અને જે પ્રમાણે પ્રાર્થનાબેને ટ્રીટમેન્ટમાં વાત કરી કે આંતર શુદ્ધિકરણની એક બાબત હોય છે, રક્ત શુદ્ધિકરણની બાબત હોય છે અને આ બધી બાબતો જ્યારે પ્રકૃતિ પરીક્ષણ લઈને પછી એક ટ્રીટમેન્ટ થાય છે ત્યારે આપે જોયું અને આપણા કાર્યક્રમમાં જે લોકોએ અનુભવ શેર કર્યા, મીતા પટેલ હોય, મીતા ગાંધી હોય અને ડૉક્ટર માયાબેન, આ ત્રણેય સિંહ રાશિના લોકોએ ખૂબ સારા એવા પોતાના અનુભવ શેર કર્યા કે ઉંદરી અને જે આવી એક માથામાં ચકામાં પડી જવાની સિવિયર જે સમસ્યા છે હેરફોલમાં, એમાં ચોક્કસપણે આયુર્વેદમાં સારા એક ટ્રીટમેન્ટ થાય છે પ્રાર્થના ક્લિનિકમાં. પ્રાર્થનાબેનનું આમાં એક સ્પેશિયાલિટી છે અને ખૂબ સારા એવા આપણે એના ટ્રીટમેન્ટ જોયા છે અત્યાર સુધી. તો દર્શક મિત્રો, આમાં કોઈ પેઇન લેવાની જરૂર નથી, પણ એક પેશન્ટથી એક ટ્રીટમેન્ટની જરૂર હોય છે અને પેશન્ટ રાખવાની જરૂર છે, તો ચોક્કસપણે ફાયદો થશે. પ્રાર્થનાબેન, અન્ય સવાલો તરફ નહીં જઈએ કારણ કે અહીંયા સમયની મર્યાદા છે અને કાર્યક્રમમાં ચોક્કસપણે આપણે એક સિગ્નલ પણ છે કાર્યક્રમ સમાપન કરવાનું. નેક્સ્ટ એપિસોડમાં ફરી મળીશું આપના નવા સવાલો સાથે, નવા સમાધાનો સાથે. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો
અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ